ભગવાન સૌનું ભલું કરે પણ શરૂઆત તમારા બધાથી કરે. કેમ છો મારા ગલે જાવ મજામાં ને? મિત્રો આજે છે ને આપણો 13મો દિવસ છે અને મારું નામ છે ભાવિક, તમે ઓળખતા તો હશો જ. તો ચાલો હવે જઈએ છીએ. આપણે નીકળી તો ગયા હતા ગઈકાલે એક મહાદેવના મંદિરે રોકાણા હતા. આજે તો નીકળી ગયા છીએ. આપણી પાછળ રોહિતભાઈ, એની પાછળ સાહિલભાઈ આવે છે. હા. ચાલો મિત્રો, તો હવે છે ને આપણે આગળ જઈએ. અને આજે તો રસ્તો જો આવો છે કઈક. મને એવું લાગે અહીંયાથી સિકર સુધી, સિકર ગામ છે, ગામ હોય કે સિટી હોય આપણને કઈ બહુ ખ્યાલ નથી. હવે ઈ જો જોઈએ છીએ ત્યાં સુધી આવો રસ્તો છે. પછી હવે ખબર નહીં કે કેટલું થાય છે અહીંયાથી. મેપમાં જોયું નથી કારણ કે આજે બહુ લેટ થઈ ગયું છે, નીકળી ગયા છીએ. કારણ કે અહીંયા મિત્રો છે ને નેટ જ નહોતું હાલતું. બ્લોગ નું હજી અત્યારે હાલ મુકાય છે, ગઈકાલનો બ્લોગ. તો ચાલો મિત્રો જઈએ છીએ આગળ, જોતા રહેજો, મજા આવશે. ઓકે ચાલો મિત્રો, મહાદેવ. મિત્રો આપણે છે ને ત્યાંથી નીકળી તો ક્યારું ના ગયા હતા. પછી સાહિલભાઈ નો ફોન આવ્યો હતો કે પાણી ભરવું પડતી છે ને રસ્તા. મિત્રો અહીંયા છે ને એક મંડપ અને નીચે આપણે આરોના જે કેરબા આવે ને એ કેરબા મૂકેલા હતા. પાણીના જગ 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 હતા મિત્રો, મસ્તીનું ઠંડુ પાણી હતું. ત્યાંથી પાણી ભરીને પાછા આવ્યો, છાયા જેવું આવ્યું ને તે મેં કીધું 2 મિનિટ ઉભા રહી. શું કેવું સાહિલભાઈ, ઉભું રહેવું છું ને? હાલો ઉભા રહી. એમ તો હવે નીકળી ક્યારું ના ઉભા છે. હા જો રોહિતભાઈ આપણે બેગ સાયકલ. ચાલો મિત્રો જઈએ અહીંયાથી આગળ. હજી જેમ બને એમ આગળ ખેંચી લઈએ તો સારું પડે એમ. રાજસ્થાન માંથી મેન મિત્રો બહાર નીકળવાનું છે, પછી જે થાય. હર હર મહાદેવ. મિત્રો અત્યારે છે ને 11:30 જેવું થયું છે અને અત્યારે એક જગ્યાએ બેઠા હતા. સાહિલભાઈ થોડા આગળ હતા ને, એ કે હું એક હોટલે બેઠો છું અને અમે પછી અહીંયા આવ્યા હતા. એક પહેલી વાર આગળ જાય કેવા રાજી થઈ જાવ. પણ તો બસ જો મિત્રો અહીંયા બેઠા હતા ને, આપણને એક છે ને જસ્ટિનભાઈ કરીને મળ્યા હતા. જે આપણે અત્યારે હાલ તો નડિયાદ રહે છે, ગુજરાતના ભાઈઓ હતા. જસ્ટિનભાઈ હતા પરમાર. જસ્ટિનભાઈ પરમાર અને તે સાવરકુંડલાના, પ્રોપર સાવરકુંડલાના છે અને અત્યારે હાલ નડિયાદ રહે છે. એમ તો મિત્રો મારું ગામ સાવરકુંડલાની પાછળ છે, થોડું ખાંભા ગીર. બસ તો મિત્રો અત્યારે છે ને હવે અહીંયાથી નીકળી છે. અત્યારે મિત્રો 41 ડિગ્રી તાપમાન નડી ગયું છે. હમણાં 2 વાગશે ને ત્યારે 44 અડવાનું છે. જે થવું એ થાય, જોયું જાય. લઈએ છીએ આગળ. હર મહાદેવ. મિત્રો હું કેવો લાગુ છું ને કમેન્ટ કરી દેજો. એમ કમેન્ટમાં કરી દેજો. એમ નહીં મિત્રો એને આ 40 ડિગ્રી ના તાપમાન થી બચવા માટે પેક થઈ ગયા છીએ અને જઈએ છીએ આગળ. ચાલો મિત્રો, હર હર મહાદેવ. અત્યારે છે ને જો 12:30 ના એક હોટલ રેસ્ટોરન્ટ જેવું છે, ધાબા ઉપર આવી અને બેઠા છીએ. અને અહીંયા બસ થોડી ઘણી વાર આરામ કરીએ. તો અત્યારે હું ખાટલા ઉપર જ સૂતો છું. ખાટલા ઉપર ઘડીક આરામ કરીને નીકળશું નિરાતે 2:30-3 વાગે. કારણ કે મિત્રો આજે છે ને 44 ડિગ્રી સુધી પારો અડવાનો છે. બહુ હેવી વાતાવરણ છે, બહુ ગરમી થાય મિત્રો. પાછળ છે ને ટાયરમાં થોડાક મને એમ લાગ્યું કે હવા જાય છે, તો મેં હવા પૂરી ને હવા નહોતી બહુ. બળ કરાવે છે કારણ કઈ ખબર નહોતી. મેં હવા પૂરી ને તો ખાલી 2 વખત પંપ ઓલો ખાલી દબાયો ને તો પરસેવો વળી ગયો હતો મિત્રો. કઈ નહીં, જો આવું વાતાવરણ છે ને અત્યારે હવે જઈએ આગળ. તો નથી જવાના, અહીંયા આરામ કરી લઈએ. ચાલો મિત્રો મળીએ, આરામ કરીને સુઈ જઈએ ઘડીક. હું સુઈ જાઉં છું, આ બે ભાઈ નું નક્કી નથી. સુઈ જઈએ તો શું થોડીક મજા આવે. અમે આરામ તો કરવાનો જ છે. આવું ખોટો ફોન ગમેલો ફોન એ મિત્રો એટલો ગરમ થાય છે ને કે વાત જવા દો. કઈ નહીં, ચાલો સુઈ જઈએ. પછી છે ને થોડીક વાર રહીને નીકળશે પછી વાત મળશું. ઓકે મિત્રો. મિત્રો પાછળ એક જે જગ્યાએ હતા ને ત્યાંથી છે ને આગળ આવી ગયા હતા. કારણ કે આગળ એક મંદિર હતું, મેપમાં દેખાડતા હતા. ભાઈ કીધું કે તમારે જો આગળ જવું હોય તો આગળ વયા જાવ, થોડુંક સારું પડશે તમારે. તમારે આરામ કરી લીધો. અહીંયા છે ને મિત્રો અત્યારે 3-3:30 જેવું થયું છે. ઉભા થયા ને વરસાદ નું વાતાવરણ થઈ ગયું છે. મિત્રો વાદળા કેવા થઈ ગયા, બધું પાછળ ઘેરાઈ ગયું છે. હવે વરસાદ આવશે ને તો અહીંયા રાત રોકાવી પડશે. જોઈએ છીએ શું થાય છે શું નહીં. જોતા રહીજો મિત્રો બ્લોગ ને કન્ટિન્યુ. આપણે મંદિરેથી તો નીકળી ગયા હતા ક્યારો ના. પછી છે ને એક હોટલે પણ બેઠા હતા, ત્યાં કોફી પીવાનું મન થયું હતું, કોફી પી લીધી હતી. અને પછી છે ને ત્યાંથી આગળ આવ્યા મિત્રો. ચાંટા તો આવતા હતા ક્યારો ના મિત્રો, વરસાદ આવતો હતો. મને આ વરસાદ આવીને જ્યાં સિંગલપટ્ટી રોડ છે ને મને છે ને આપણે ઓલા બાવળિયાળી તેથી રોકાણ હતા, માંગલધામ જતા હતા ત્યારે વરસાદ આવ્યો હતો ને. બસ મિત્રો એ જ દિવસ યાદ આવી ગયો. મેં કીધું રસ્તો એવો જ છે અને આગળ પણ એક મંદિરે જ રોકાણ હતું. અહીંયા પાછળ છે ને એક મંદિરે પૂછ્યું ને તો મિત્રો ત્યાં છે ને ઈ આશ્રમે એક ગુરુ મહારાજ હતા. એને પેલા શું કીધું ખબર? એ કે 500 રૂપિયા થાય અને રૂમ નથી, હોલમાં જોવાનું. હોલમાં હું હોય 3 જણાના 500 રૂપિયા કીધા. હા તો નો મેળાવે. પછી બાજુમાં છે ને એક ઢાબો હતો, શ્રી હરિ ઓમ ઢાબા અને રેસ્ટોરન્ટ અને ગાર્ડન ભંડાવરા એવું કઈક ગામ કે જે એવું કઈક છે. હવે જે હોય બસ તો મિત્રો અહીંયા છે ને આપણે પૂછ્યું ને ભાઈ સરસ મજાની શાંતિથી અને પ્રેમથી હા પાડી છે. એટલે આપણે કોઈ પણ પ્રકારનો વાંધો નથી.
પાછળ છે ને એક કુંડ પણ છે પાણીનો, તો ત્યાં નાહી ધોઈને ફ્રેશ થઈ જશું. અને જો રોહિતભાઈ તો ગયા છે, હવે આપણે થોડીક વારમાં જશું. તો બસ મિત્રો મળીએ, જોતા રહેજો. હજી સાંજે શું કરવાના છીએ બધી જ તમને ખબર પડશે હો મિત્રો. હર હર મહાદેવ. મળીએ થોડીક વાર રહીને. મિત્રો આપણે છે ને ઢાબાવાળા કાકા સાથે છે ને ઘડીક વાતચીત કરીને તો ભાઈએ છે ને સરસ મજાની એને વાતચીતમાં મજા આવી અને હળી મળી ગયા ને, તો ભાઈએ છે ને થોડીક વધારે સારી સુવાની જગ્યા કરી દીધી. જો કે પહેલાં ના નહોતી પડી, પણ મતલબમાં છે ને આપણે ઢાબો અહીંયા છે ને એ ઢાબામાં સુવાનું હતું, અને અત્યારે છે ને ઢાબાની બાજુમાં એક દુકાનની લાઈન છે, એના ધાબા ઉપર સુવાનું અત્યારે આપણને કરી દીધું. એણે કીધું કે ભાઈ તેમને છે ને ત્યાં લાદી હોતે છે, તમારે સાફ સફાઈ હોતે સારી છે, અને પવન પણ સારો આવશે. આ બાજુ છે પેટ્રોલ પંપ, અને આ બાજુ છે આપણે જે રાત્રે જમ્યા ભાઈએ જમાડ્યા, સરસ મજાની જગ્યા છે. અહીંયા છે ને આપણે રાતે સુઈ જવાનું છે. તો બસ મિત્રો 13મો દિવસ કંઈક આ જ રીતે પૂરો થાય છે. આઈ હોપ કે મિત્રો તમને આપણો વ્લોગ સારો લાગ્યો. જો વ્લોગ સારો લાગ્યો ને તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને બેલ નોટિફિકેશનને ઓન કરી દેજો, અને આપણા વિડીયો પહેલાં મળે તે માટે. બસ મિત્રો મળીએ આવતીકાલે. હર હર મહાદેવ.